મહામેળાનો આજે બીજો દિવસ છે। મેળાના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર યથાવત છે। પ્રથમ દિવસે 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। 3,35,000થી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ થયું। ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં 45,000 ભક્તોએ લાભ લીધો। સ્વચ્છતા એ જ સેવાની થીમ પર મેળો યોજાઈ રહ્યો છે। ત્યારે અંબાજી શહેરને સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળાની ઉજવણી થઈ રહી છે। પ્રથમ દિવસની જો વાત કરીએ તો અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથોસાથ અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। 45,000 જેટલા માઈ ભક્તોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચલાવવામાં આવે છે તેનો પણ લાભ લીધો છે। આની જે વ્યવસ્થા સીસીટીવીના માધ્યમ અથવા બોડી ઓન કેમેરાના માધ્યમથી શરૂ છે તેથી અમે બહુ સારી રીતે આ વ્યવસ્થા અને આ બંદોબસ્ત કરી રહ્યા છીએ। કોઈ પણ પ્રકારના બનાવ અત્યાર સુધી બનેલ નથી, અમારા ધ્યાન ઉપર આવેલ નથી અને જે પ્રકારનો બંદોબસ્ત છે અમે વિશ્વાસ છે કે બહુ સારી રીતે આ આવનાર 7 દિવસના મહામેળો। અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે। પ્રથમ દિવસે મેળામાં 3,70,000થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા। બીજા દિવસે મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન કરે તેવી શક્યતા। વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ। આજે મેળાના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજીમાં માના દર્શન કરશે। હર્ષ સંઘવી અંબાજી ખાતે વિવિધ સેવા કેમ્પોની તેમજ પોલીસ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે। મેળાના પ્રથમ દિવસે 30 લાખ જેટલી રકમની વિવિધ સેન્ટરો પર થઈ આવક। મંદિરમાં મેળાના પ્રથમ દિવસે 140 ઉપરાંત ધ્વજારોહણ થયું છે। અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળા આજે બીજો દિવસ છે। ચોક્કસપણે કહીશું કે આજે જે અંબાજી ખાતે મેળો ભરાયો છે અને મેળામાં જે છે તે પ્રથમ દિવસે છે લગભગ 3.5 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચ્યા હતા અને કહી શકાય છે કે માતાજીના શિખરે 150 ઉપરાંત ધજાઓ જે માતાજીના શિખર ઉપર ચડાવવામાં આવી હતી અને આજે પણ કહી શકાય બીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ભારે ભીડ ઉમટી રહી છે અને માનવામાં આવ્યું છે કે આજે આ બીજા દિવસે જે છે બીજા દિવસે 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સંપૂર્ણ સુરક્ષા વચ્ચે યોજાયેલા આ મેળામાં જે છે કહેવાય છે કે લગભગ 30 લાખ જેટલી આવક જે છે પ્રથમ દિવસે અંબાજી મંદિરને નોંધાવા પામી હતી અને મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે જે મંદિર દ્વારા જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો પણ પૂરતો લાભ લઈ રહ્યા છે અને અંબાજી ખાતે આજે પણ જે છે અંબાજીના જે માર્ગો છે બોલ મારી અમે જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે અને અંબાજીની ગિરિમાળાઓ જે છે એ મા અંબેના નાદથી ગુંજી રહી છે। ચોક્કસપણે કહીશું કે આ જે મેળો છે 7 દિવસ ચાલનારો છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શને પહોંચે એવું લાગી રહ્યું છે અને ચોક્કસપણે કહીશું કે આજે જે છે રાજ્યના ગૃહમંત્રી શ્રી પણ આજે અંબાજી ખાતે પહોંચે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓને રસ્તામાં અનેક પ્રકારના ભોજન, નાસ્તા તેમજ ચા પાણીના સેવા કેમ્પ મળી રહેતા હોય છે, પરંતુ અંબાજી પહોંચતા આવી કોઈ જ સેવા કેમ્પમાં નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા નથી હોતી, જેને લઈને પાટણના સિદ્ધહેમ ગ્રુપે અંબાજી ખાતે મેળાના 7 દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન કેમ્પ શરૂ કર્યો છે। ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, મોગલધામના મહંત તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ ક્ષેત્રને ખુલ્લું મૂકવામાં આવ્યું।